ગટ્ટુ, આગળ નહીં જા. કોઈ સાપ તને કરડી શકે છે. સાપ? ક્યાં? આ શું છે? બચાવ, બચાવ. પહેલી વરસાદનો હંગામો. ચિંકી, લાગે છે વરસાદ થવાની છે. જલ્દી ભાગો, નહીં તો બધી બોક્સ ભીગી જશે. ગટ્ટુ, આમાં મારું મેથ્સ હોમવર્ક છે. અગર આ ભીંજાયું તો હું તારથી જ કરાવીશ. ઓફો ચિંકી, રિલેક્સ. ગટ્ટુ છે ને, આટલું પાણીથી કઈ નહીં થાય. હવે મમ્મી તને બતાવશે કે થોડું પાણીથી શું થઈ શકે. જ્યારે હું એમને બતાવીશ કે તે મારું બેગ ભીનું કર્યું છે. ચિંકી, મમ્મીને નહીં પટાડતી પ્લીઝ. તો ભાગો જલ્દી. ચિંકી, એક આઈડિયા આવ્યું છે. કેમના પહેલી વરસાદમાં ચાલીને ભેગીએ? વાહ ગટ્ટુ, શું મસ્ત પ્લાન છે. આપણે આપણું બેગ વોચમેન અંકલના પાસે રાખી દઈએ. વોચમેન અંકલ ઉઠી જાઓ, જો વરસાદ થાય છે. અમે અમારું બેગ તમારા શેડમાં રાખીને જઈએ છે. આને સેફ રાખજો પ્લીઝ. જમવાનું નહીં, બેગ અમારું. છોડી દે ચિંકી, ચાલ. વરસની પહેલી વરસાદમાં ભીગવાનું તો બને છે. યસ, ચલો. પણ વધારે વાર નહીં ગટ્ટુ, વરના આપણે બીમાર પડી જશું. અરે તું બસ ચાલ. ગટ્ટુ, ચિંકી, તમે બંને શું કરી રહ્યા છો? મમ્મી, તમે પણ અમારી સાથે નીચે આવીને વરસાદ એન્જોય કરો. હા મમ્મી, પ્લીઝ. પહેલી વરસાદ છે. અરે નહીં બચ્ચો, મારે નથી ભીનું થવું. ઊભા રહો. આ લો બચ્ચાઓ, બોલથી રમો. મમ્મી, થોડું દૂર ફેંકો, અમે લોકો ભાગીને પકડશું. હવે ચલો બસ, મને કામ છે, તમે રમો. નીચે હવે વધારે ટાઈમ નહીં લગાવતા. હું ઘરે સરપ્રાઈઝ રેડી કરું છું. ઠંડી ઠંડી બારિશમાં રમવાની મજા જ અલગ હોય છે. ઈ જ એક્સાઇટમેન્ટમાં હરી, બંટી અને ગુડ્ડી પોતપોતાની સાયકલ્સ લઈને નીચે જલ્દી ભાગીને આવી જાય છે. ચલો ગટ્ટુ ચિંકી, કોલોનીના 2 ચક્કર. જે જીતશે એ ચેમ્પિયન. ગટ્ટુ અને ચિંકી પણ પોતાની સાયકલ્સ લઈને દોડી પડે છે. થોડીક જ વારમાં બધા બાળકો વરસાદમાં સાયકલ ચલાવતા કોલોનીના રાઉન્ડ લગાવી રહ્યા હતા. એટલામાં અચાનક પાછળથી કોઈ ટોપ સ્પીડમાં આવીને બધાને ઓવરટેક કરી જાય છે અને કીચડ ઉડાડતા આગળ નીકળી જાય છે. જ્યાં મોન્ટી ત્યાં હંગામો. મોન્ટી, તને તમે છોડશું નહીં. આક્રમણ. ઈ જ યુદ્ધની વચ્ચે ગટ્ટુને ક્યાંથી એક ધીમી આવાજ સંભળાય છે. ગટ્ટુ, શું થયું? અહીંયા કાંઈ તો છે. સસ્પેન્સ વધે છે અને બધા બાળકો ઈ બુશની એકદમ નજીક જઈને ઊભા રહે છે. વધારે પાસ નહીં જા. અંદર સાપ હશે તો. ઓ, શું? સાપ? ઓ, આ શું છે? બચાવ, બચાવ, બચાવ. અરે એક જગા ઊભો રે ગટ્ટુ. ઈ જ સમયે પાપા ઓફિસથી પાછા આવી રહ્યા હતા. બાળકોને પાર્કમાં જોઈને ઈ ત્યાં જ એમને મળવા આવી ગયા. અરે બાળકો, આટલી વરસાદમાં કેમ દોડી રહ્યા છો? ગટ્ટુ, એટલી મહેનતથી ઓફિસથી ભીગ્યા વગર આવ્યો હતો, શું ફાયદો થયો? સોરી પાપા, આ ફ્રોક મારું પાછળ જ નહીં છોડતું હતું. ગટ્ટુ, તું એક નાનો ફ્રોકથી ડરી ગયો. તને તો કોઈ વસ્તુથી ડર નતો લાગતો હતો ને?
રૂકી જા. એ ફ્રોક હું તારા ઉપર નાખું છું ચિંકી, પછી જોઈએ. મારા ઉપર નાખવા માટે તને એ ફ્રોગને હાથમાં લેવો પડશે, જે તારાથી ક્યારેય નહીં થાય. તને લાગે છે હું આ નહીં કરી શકું? અચ્છા બસ, મમ્મી વેટ કરે છે, જલ્દી ઘર ચાલો. ચલો, મમ્મીએ કીધું હતું કે એ અમારે માટે કઈ સરપ્રાઈઝ રેડી કરી રહી છે. બાય દોસ્તો, પછી મળીએ. ગટ્ટુ, ચિંકી અને પાપા ઘરની તરફ નીકળે છે, જ્યાં એમના માટે એક સ્પેશિયલ ટ્રીટ વેટ કરે છે. લાગે છે મમ્મી ચા બનાવી રહી છે. નહીં નહીં પપ્પા, આગે બીજા વસ્તુની જ સ્મેલ છે. જો પણ હોય, બહુ જ સ્પેશિયલ લાગે છે. તમારા કપડાં તો જોવો ત્રણેય, વરસાદમાં ભીના થઈને આવ્યા છો કે કિચનમાં? અરે મને તો ચોઈસ પણ નથી મળી, સીધો ભીજાઈ દીધો. જાઓ જલ્દી નાઈને કપડાં ચેન્જ કરી આવો ત્રણેય, અને શૂઝ બહાર જ કાઢી આવો. મને ઘરમાં બિલકુલ કીચડ દેખાવું ન જોઈએ. યસ મમ્મી. બાળકો જલ્દીથી સાફ સુથરા થઈને કિચનમાં દોડી જાય છે. ભજીયું ગરમ ગરમ ફ્રેશ ફ્રેશ. અને મારા માટે તમારી હાથની સ્પેશિયલ ચા. બધું બનાવ્યું છે. ચલો જલ્દીથી બહાર બેસી જાઓ, હું આ બધું લઈને આવું છું. ઓહો, તમારી જ તો રાહ ક્યારથી જોઈ રહ્યો હતો. શું? મારા માટે? તમારી માટે અને તમારી બનાવેલી દુનિયાની સૌથી સરસ ચા માટે. ગટ્ટુ, બધી નહીં ખા, મારી માટે પણ છોડી દે. તું આટલું સ્લો ખાય છે, આ મારી ગલતી તો નથી ને ચિંકી? તું આટલું બધું એકવારમાં ખાય છે, ઈ પણ મારી ગલતી નથી. આરામથી ખા ગટ્ટુ, ગળામાં ખાવાનું અટકી જશે. શું મમ્મી? આહ, હું તો બસ હેલ્પ કરી રહી હતી. કેટલી ચીકચીક કરો છો બંનેઓ? આવો શાંતિથી બેસો અને વરસાદની અવાજ સાંભળો. આખી ફેમિલી બાલ્કનીમાં બેસીને વ્યૂ એન્જોય કરતા કરતા ગરમ ગરમ ચા અને ક્રિસ્પી ભજીયા ખાય છે. ક્યારેક ક્યારેક વરસાદ માત્ર મોસમ નથી લાવતો, તે સાથે લાવે છે હસી, શરારત અને પરિવારના પલ. ગટ્ટુ, જરા એક ભજીયો પાસ કરને. વાહ બેટા, શું ડિલિવરી છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.